ઇન્ડિગો એરલાઇન્સના 3 અધિકારીઓ સામે SC/ST એક્ટ હેઠળ FIR નોંધાઈ છે. તો તાલીમાર્થી પાયલટને કહેવામાં આવ્યું હતું કે તમે વિમાન ઉડાવવા યોગ્ય નથી, જાઓ અને ચપ્પલ સીવો. તાલીમાર્થી પાયલટે દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો હતો. જોઈએ સમગ્ર ઘટના આ અહેવાલમાં. ઇન્ડિગો એરલાઇન્સના 3 અધિકારીઓ સામે FIR નોંધવામાં આવી છે, કારણ કે તાલીમાર્થી પાયલટે તેમના પર કંપનીની કોર્પોરેટ ઓફિસમાં જાતિ આધારિત ઉત્પીડન અને અપમાનનો આરોપ લગાવ્યો હતો. આ કેસ SC/ST અધિનિયમ અને BNS હેઠળ શરૂઆતમાં બેંગલુરુમાં શૂન્ય FIR તરીકે દાખલ કરવામાં આવી હતી. ફરિયાદી જે બેંગલુરુના 35 વર્ષીય તાલીમાર્થી પાયલટ છે. તેમણે 28 એપ્રિલના રોજ MR કેપિટલ ટાવર 2 ખાતે એક મીટિંગ દરમિયાન તેમના સિનિયર્સ તાપસ D, મનીષ સહાની અને કેપ્ટન રાહુલ પાટીલ પર શાબ્દિક દુર્વ્યવહાર અને ભેદભાવપૂર્ણ વર્તનનો આરોપ લગાવ્યો હતો. તાલીમાર્થી પાયલટે દાવો કર્યો હતો કે બપોરે 30 મિનિટની બેઠક દરમિયાન ત્રણેય અધિકારીઓએ જાતિવાદી ટિપ્પણીઓ કરી હતી, જેમાં તમે વિમાન ઉડાડવા યોગ્ય નથી, પાછા જતા રહો અને ચપ્પલ સીવો, અને તમારી પાસે અહીં ચોકીદાર બનવાની પણ યોગ્યતા નથી, આવા નિવેદનો સામેલ હતા. ફરિયાદીએ એવો પણ દાવો કર્યો હતો કે તેમને દિવસો સુધી ત્રાસ આપવામાં આવી રહ્યો હતો અને મને રાજીનામું આપવા માટે દબાણ કરવાનો એમનો હેતુ હતો. ફરિયાદીએ કહ્યું હતું કે આ મામલો ઉચ્ચ અધિકારીઓ અને કંપનીની નૈતિકતા સમિતિ સુધી પહોંચાડવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, જેના કારણે તેમને કાનૂની હસ્તક્ષેપ માટે SC/ST સેલનો સંપર્ક કરવાની ફરજ પડી હતી. પોલીસ સ્ટેશનમાં SC/ST હેઠળની FIR નોંધવામાં આવી હતી, જે અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના સભ્યને જાહેર દૃષ્ટિએ અપમાનિત કરવા માટે ઇરાદાપૂર્વક અપમાન અથવા ધાકધમકી સાથે સંબંધિત છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.